આજે મમ્મી શાકભાજી લેવા ગયા હતા, ત્યારબાદ આ બટેટા લેવા છે, આ ટોપલીમાં ઠલવી નાખ્યા છે, ત્યારબાદ એટલી બધી ડુંગળી લેવા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। ત્યારબાદ આ સરસ મજાના રીંગણા છે ફ્રેન્ડ્સ, શિયાળામાં રીંગણા બહુ જ સરસ આવે છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આ ટીંડોરા લાવ્યા છે મમ્મી, તમે જોઈ શકો છો। ત્યારબાદ આ કાકડી છે એકદમ ગ્રીન કલરની સરસ મજાની। ત્યારબાદ આ સંતરા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ મજાના સંતરા પણ મમ્મી લાવ્યા છે। ત્યારબાદ બીજી બધી વસ્તુ પણ હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ। ત્યારબાદ મમ્મી આ પાલકની ભાજી લાવ્યા છે, એટલે એક દિવસ આપણે પાલકની ભાજી હશે અને પરોઠા હશે મેનુમાં, તમે જોઈ શકો છો। આટલી બધી ભાજી લાવ્યા છે, અમને બહુ જ ભાજી ભાવે છે। ત્યારબાદ કોથમરી લાવ્યા છે, કોબી લાવ્યા છે 3, ત્યારબાદ આ દૂધી લાવ્યા છે, પછી આ સરસ મોળા મરચાં આવે છે, તમે જોઈ શકો છો। પછી ત્યારબાદ આ લીંબુ લાવ્યા છે અને આ ભીંડો લાવ્યા છે ફ્રેન્ડ્સ। આટલું બધું શાકભાજી મમ્મી લઈ આવ્યા છે, તમે જોઈ શકો છો। મમ્મીને શાકભાજી લેવાનો ખૂબ જ શોખ છે, મમ્મી જ લાવે છે શાકભાજી, તમે જોઈ શકો છો। લીંબુ પણ અમે ઘણી વપરાશ છે, એટલે અમારે લીંબુ પણ એટલા જ જોવે છે, તમે જોઈ શકો છો, એટલા લીંબુ અમારે જોવે છે। ત્યારબાદ અમીષા ગ્રોસરી લાવી હતી, તો આ પીળી મગની દાળ લાવી છે, અડદની દાળ લાવી છે, ચણાની દાળ લાવી છે, ચણા લાવી છે, ત્યારબાદ મગ લાવી છે, પછી આ ફાડા લાપસી છે, હક્કા નૂડલ્સનું પેકેટ છે, આ મસાલો મેગી મસાલો છે ફ્રેન્ડ્સ, આ છોલે ચણા છે, મારથી ચણાની દાળ બોલાઈ ગઈ ફ્રેન્ડ્સ। આટલી ગ્રોસરી પણ અમીષા લઈ આવી છે, તમે જોઈ શકો છો। અમીષા પનીર લઈ આવી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। ત્યારબાદ અમીષા પનીર લઈ આવેલી છે, આપણે પનીર ચીલી બનાવવાની છે એક દિવસ, એટલે આ પનીર છે ફ્રેશ અમૂલનું 2 પેકેટ છે, તમે જોઈ શકો છો। આ અને આ 2 પેકેટ લઈ આવી છે। ત્યાર આ પીઝા પાસ્તા સોસ છે, જોન્સન્સ બેબીનો સાબુ છે મિતાંશ માટે, અને શેમ્પૂ છે ફ્રેન્ડ્સ। એટલી વસ્તુ અમીષા લઈ આવી છે, તમે જોઈ શકો છો। ફ્રૂટ્સમાં આ કેળા છે, તમે જોઈ શકો છો, અને ત્યારબાદ આ જમરૂખ છે, જોઈ શકો છો, કેળા અને જમરૂખ છે।